एसएसजी हॉस्पिटल और मेडिकल कॉलेज वडोदरा एक्स्ट्रा मुरल एनआईसीयू ने बड़ी कामयाबी हासिल की। दाहोद की प्राइवेट हॉस्पिटल में पैदा हुए 3 बच्चों की इंटेंसिव केयर देकर जान बचाई गई। एसएसजी हॉस्पिटल और मेडिकल कॉलेज वडोदरा के एक्स्ट्रा मुरल नीकू में इलाज करा रहे ट्रिपल ट्विंस नवजात बच्चों को इलाज के बाद अच्छी हालत में डिस्चार्ज कर दिया गया है। इन तीनों बच्चों को एडवांस्ड नियोनेटल केयर दी गई, जिसमें रेस्पिरेटरी सपोर्ट, मैकेनिकल वेंटिलेशन और सीपीएपी न्यूट्रिशन मैनेजमेंट, इन्फेक्शन ट्रीटमेंट, आरओपी स्क्रीनिंग और जरूरी ट्रीटमेंट के साथ साथ मल्टी डिसिप्लिनरी स्पेशलिस्ट द्वारा लगातार मॉनिटरिंग भी शामिल थी। नवजात के जीवन के 58वें दिन तीनों बच्चों का वजन ठीक ठाक बढ़ा और उनकी सेहत स्थिर थी। 28/5 રોજ દાહોદની પ્રાઇવેટ હોસ્પિટલમાં ડિલિવર થયેલા 3 બાળકો જેને ટ્રિપલેટ્સ કહેવાય છે અમારી ભાષામાં, એ અમારી પાસે અમારું આઉટબોર્ન યુનિટ જે છે નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ, જેમાં એ લોકો અમારી પાસે આવેલા અને અમે એમને એડમિટ કરેલા। 3 બાળકો પૈકી 2 બાળકો મેલ ચાઇલ્ડ હતા અને 1 ફિમેલ ચાઇલ્ડ છે અને ત્રણેયના વજન અંદાજિત અરાઉન્ડ 900 જેવા હતા અને બાળકો જે અધૂરા મહિને જન્મેલા હતા, લગભગ 28 થી 30 વીક જેવું કહેવાય, એટલે 7.5 મહિના કે જેવું ડિલિવરી એમની થઈ ગયેલી અધૂરા મહિને અને એ બાળકો અત્યંત ગંભીર પરિસ્થિતિમાં અમારી પાસે આવ્યા હતા। અધૂરા મહિને જન્મેલા હોવાના કારણે એમનામાં શ્વાસ લેવામાં તકલીફ હતી અને જેના કારણે અમે એના લંગ્સ મેચ્યોર થાય એના માટે દવાઓ કરેલી હતી અને બાળકને અમે વેન્ટિલેટર પર મૂકેલા હતા અને એ 3 બાળકોનું વેન્ટિલેટર પરથી રિમૂવ કરીને અમે નાના મશીન ઉપર લઈને ઓક્સિજન થેરાપીને જે ચેપ હતો એની સારવાર અમે કરેલી છે અને લગભગ 2 મહિના પછી આજે એ લોકોના વજન 1.5 કિલોની આજુબાજુ થતાં એ બાળકોને સારી સ્થિતિમાં અમે રજા આપેલી છે અને અત્યારે એ બાળકો માતાનું સંપૂર્ણ ધાવણ લઈ શકે છે એવી પરિસ્થિતિમાં એમને રજા આપેલી છે। ડૉક્ટર ઇન્કી શાહ।